રુચિતજી જોડાયેલા છે અને સમય થઈ રહ્યો છે આજે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. રુચિતજી, આજે ટ્રેડિંગ કોલ્સ માટે ખાસ તમારી ક્યાં નજર? એમ તો ટ્રેડિંગ માટે ઘણા ઓછા ઓપોર્ચ્યુનિટીઝ લાગી રહે છે એવા માર્કેટમાં, પણ એક સ્પેસ અમને લાગે છે કે જ્યાં અગર પોઝિશનલ બેસિસ ઉપર ખરીદારી કરવી હોય તો સિલેક્ટિવ ડિફેન્સ સ્ટોક્સમાં કરી શકાય છે. ડેફિનેટલી વોરનું ઇમ્પેક્ટ તો રહેશે જ, પણ એની બાદ પણ અમને લાગે છે કે આનું ડિફેન્સ એઝ અ સ્પેસમાં ઓલરેડી પ્રાઇસ વાઇઝ એઝ વેલ એઝ ટાઈમ વાઇઝ કરેક્શન લાસ્ટ 6 મહિનામાં થઈ ચૂક્યા છે. તો અહીંયાથી ડાઉન સાઇડ ઘણી લિમિટેડ લાગી રહી છે. તો કરંટ લેવલ્સ ઉપર ડિફેન્સમાંથી ભારત ઇલેક્ટ્રોનિક્સ અમને બીએલ સારું લાગી રહ્યું છે. રિસેન્ટલી જે હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર સ્ટોકે રિઝ્યુમ કર્યું છે. લાસ્ટ 2-3 દિવસમાં થોડું કૂલ ઓફ થયું છે, પણ 20 ડેમાં સપોર્ટની આસપાસ છે અને રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે આ કરેક્શનમાં ખરીદારી કરવા માટે. તો કરંટ લેવલ્સ ઉપર બીએલમાં 439 ના નીચે સ્ટોપ લોસ રાખીને ખરીદારીની સલાહ રહેશે 475 ના ટાર્ગેટ્સ માટે. એટલે જો અહીંયાથી ખાસ કરીને જે ખરીદીના ઓપ્શન ઓછા છે એમાંથી ડિફેન્સ સ્ટોક્સ એક પસંદ આવી રહ્યા છે રુચિતજીને. બીઈએલ અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, 439નો સ્ટોપ લોસ અને 475ના લક્ષ્યાંક અહીંયા આવી શકે છે. આજના દિવસે પણ એક ઘટાડો છે, એટલે આ ઘટાડાનો ફાયદો તમે ખાસ કરીને ખરીદી કરી શકો છો. એનો અહીંયાથી ધ્યાન રાખજો, એટલે બીઈએલ પર તમારે ફોકસ રાખવાનું છે. બીજી તરફ અન્ય